તો રિપોર્ટ ચેક કરાયો તો ખરાબ આવ્યો, તો હવે મારે શું કરવાનું? એ ખરાબ આવ્યો તો હોય ના આવ્યો, પણ મારે તો બીડી પીવી જ છે. હા, બજાર ગયો તો કોમે પણ કોમ થયું નહીં બજારની અંદર. હવે બજારમાંથી વસ્તુ તો ના મળ્યું, પણ હવે જઉં છું ઘેર જવું ભાઈ. હવે હજુ શું ઠંડુ પડે એટલે ભાવ ફેર બજાર જઈ તો મળી જાય. બજારમાં તો જઈને આવ્યો છું, પણ હવે મેર આવે તો પેલા કોન્ટ્રીભાઈની ખબર કાઢવા જવું છે. દવાખાની રજા આલી કે નહીં આલી તો આપણે એમની ખબર લેવી પડે. મગજમાં યાર નેરી જાય ઘડી મારે એટલા કોન્ટ્રીભાઈની ખબર લેવી હતી ને આ મગજ શું થઈ ગયું છે કે આરું મગજ નહીં બેઠા લાગે છે એવું. હા, તું લાગે તો કોન્ટ્રી ઘાટ છે, તું કોન્ટ્રી બાદ બેઠા કોન્ટ્રીભાઈની ખબર તો લઈ લઉં. કોન્ટ્રીભાઈને શું થયું છે શું નહીં થયું હવે કેવું છે? હવે કોતો રિપોર્ટમાં કેવું આવ્યું? રિપોર્ટમાં તો ભંગાર આવ્યો, પણ તકલીફ કેવું છે ભાઈ? આ ફેફસામાં બીડી પીવાથી ક્યાં ફેફસો ખવાઈ ગયો. તો પણ બીડી મૂકી દો તમે હવે. પીવી પડે ને. એમ ના ચાલે ભાઈ, હવે ખબર લેવા આવવાનું નહીં મને. તમને ભાઈ તમને મેં બેઠા ના ખબર તો કાઢી લો એમ નહીં. બીજી તમે છોડવાનું કહેતા હતા ને, પણ મારે તો આજે ના છૂટે કાલે ના છૂટે. ના તો છોડી મેલો. પણ બીડી તમારું શરીર સાચવો અને આ વ્યસન ખોટું છે. આ રહ્યું વ્યસન ખોટું છે મને ખબર છે, પણ છતાંય મારે બીડી નહીં પીવી. પણ તમને ખબર છે, પણ પરણે હું બીડી પીવું છું. પણ તમને ખબર છે કે મારે બીડી પીવાથી આવું તકલીફ થાય છે, પછી તમે શું લેવા બીડીઓ પીવો છો કહો? હા, બીડી તો મારે મરું તોય હંગાથી મૂકવાની. તમારો જીવ ભરે એટલે હું તમારા આટલું તમને કહું છું, બરોબર છે? કે આ ઉંમરે તમે બધું મૂકી દો. હવે જીવું તો હોવર અને મરી જવું તો કાલ. તમે બીડી નહીં મૂકવાના? ના, કેમ? બીડી તો મારે શરદની સીડી છે કે મારે એનું મરી જવું તો કાલ અને જીવું તો હોવર. પણ ડૉક્ટર એમ કે બીડી મેકશો ને તો એમને બીમારી મળશે. હા હા, વાત સાચી છે, પણ બીડી તો મારાથી બંધ નહીં થાય. પણ ડૉક્ટર તમારા માટે કોઈ એમના માટે કોઈ નહીં કહેતા ડૉક્ટરો, બરોબર વાત છે? સાચી છે, હા એમ. પણ મને બીડી વગર નહીં ચાલતું. તો એવું ના ચાલે કોન્ટ્રીમાં આપણે ડૉક્ટરની વાત સંભળાય. વાત બધી સાચી, હા. પણ મારી વાત તમે સાંભળો. મને બીડી વગર બિલકુલ ચાલતું નથી. એને મને રિપોર્ટ બતાવ્યો ને રિપોર્ટમાં શું આવ્યું ખબર છે? હા. તમારા ફેફસા ખલાસ થઈ ગયા બીડી પી. હા હા, બધી વાત સાચી, પણ મારે બીડી તો પીવી જ પડે. પીશો તો મરશો તો શું કરશો? આ શું કર્યું? મરી જવું તો કાલ. એવું ચાલતું હશે ભાઈ? હા, આ ભાઈ. પાછળ જવાનું નહીં. બધી વાત સાચી, પણ બીડી તો મારાથી નહીં છૂટે. આજે નહીં છૂટે અને કાલે નહીં. તમારા બીજો કેમાં છોકરા રજી કરશે નક્કી કઈના હાચવ છે કહો? બધાને હાચલ છે ભાઈ. ના હાચવે, આપણે હાચવવા પડે. આપણા શરીરનું આપણે હાચવવાનું છે. વાત બધી સાચી, હા. પણ મને બીડી વગર નહીં ચાલતું. પણ ના ચાલતું હોય તો આપણે ડૉક્ટરની વાત સમજવી પડે. ડૉક્ટર કાળે કહેતો હોય તકલીફ વધારે હોય તો જ કે ને. હા, ડૉક્ટરે તો હા, તો પછી ના. રિપોર્ટમાં એવું આવ્યું કે તમને બીડી બંધ કરશો તો જીવશો, નકર પછી મરી જાઓ. એવું હોય એમ ના મરી જવાનું હોય. આ તમે બીડી મૂકી દો અને શાંતિથી રોટલા ખાઈને પડ્યા રહો સોના મના. હા હા, વાત સાચી છે. હા એમ. તમે સલાહની બીજી કોઈ આવી સલાહ તમને નહીં આલે. આમ આ તો એક તમે મારા મિત્ર છો એટલે. હા હા, બરાબર. બરોબર છે? હા. નકર મારે શું પડી છે? હા. મારા મોટે ઘેરથી તમને મળવા આવ્યો બોલો. હા, વાત સાચી છે. હા ભાઈ, તમે હમણાં બજારમાં જતા હતા અને હવે તમે મને શીખવામણ હાલવા બેસી ગયા અને તમે આવું. એ નહીં, વાત સાચી શિખામણની વાત હતી. આ તો મેં તમને ભારે એટલે હું તો બજાર તો મારા ફોર્મે ગયો તો ભલે મને તમે ભારે હોય, બરોબર છે? પણ હું તો મારા ફોર્મેથી તમને ભાર્યા એ બેઠા ભારે એટલે તમને બોલાયા મેં તમને. હા હા, વાત સાચી છે, હા, પણ બીડી મારાથી નહીં છૂટે. નહીં છૂટે તો પછી હવે તમારી ઈચ્છા, હા માંથી કોઈ કહેવાય નહીં. હા, વાત સાચી. બરાબર છે? મોનથી વાતો મોનને નહીં મારી વાત હવે. ભાઈ, આજે નહીં બરાબર માનવું, છે? કાલે નહીં માનવું, હું મારે હેજો તો. હવે. તમે કોઈની વાત સાંભળતા નહીં તો શું કરવાનું કોઈ યાર? ભાઈ, તમારા જેવા જેટલાય સરપંચ જણા આયા, પણ હું એ કોઈની વાત નહીં વાપરી. આ તો તમારું પેટમાં ભરી રહ્યું, મેં તમને હા, વાત કીધું. સાચી છે. નકર અમારે શું પડી છે તમને સલાહ આપવાની કહો? વાત સાચી છે. તમે સૌ ઉંમર લાયક, હું શું નાનો માણસ. વાત સાચી છે. હા એમ. પણ મારે નહીં લાગે. કોન્ટ્રીમાં તેલ લગાવવા ગયા, મારું માનતા નહીં ને ખોટું ખાલી મારે તો ભાઈ આબરૂની માં પડી ગઈ.
આપણી વાત ઓભરાની ખોટી ખાલી યાર મને ના હલાય ખોટા મને ના હલાય કોઈ દાડો છોકરાની વાત નહીં મોનતા તો મારી વાત હા નહીં મોને આ પંથી પાસે છે જેવા ઠેકથી કોઈની વાત જ નહીં ઓભરતા હું તો હેડ્યો હવે ઘેર કંટાળી શું કરું તને કહો હવે